રેસકોર્સ મેદાનમાં આગામી 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવેલ છે। સૌરાષ્ટ્રવાસીઓ રાહ જોઈને બેઠા હતા તે રાજકોટનો જન્માષ્ટમીનો જે લોકમેળો છે, હવે તેને જાજા દિવસોની વાર નથી। આ લોકમેળામાં સૌરાષ્ટ્રમાંથી અંદાજિત 15 લાખથી વધુનું માનવ મહેરામણ મેળાની મજા માણવા માટે ઉમટવાનું છે। હાલ 234માંથી 143 જેટલા સ્ટોલ અને પ્લોટ ખાલી રહી ગયા છે। ત્યારે ખાલી રહેતા પ્લોટ માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। જે બાદ પણ સ્ટોલ કે પ્લોટ ખાલી રહેશે તો તે જગ્યાએ અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને મ્યુઝિકલ ઇવેન્ટ થકી લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવશે, જેમાં અઘોરી ગ્રુપ, અનિરુદ્ધ આહિર, રાજુ જાદવ, રાજ ગઢવી અને અલ્પાબેન પટેલના કાર્યક્રમો યોજાશે। લોકમેળામાં વીજ પ્રવાહ અવિરત ચાલુ રહે તે માટે પીજીવીસીએલનો કંટ્રોલ રૂમ ધમધમશે। રાજકોટના લોકમેળાને લઈને કલેક્ટરને નિવેદન આપતા કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવશે। મેળા દરમિયાન જો કોઈ ઘટના બને છે તો ફાયર અથવા એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી જાય તે માટે ખાસ પ્લાન બનાવવામાં આવ્યો છે। હાલમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। મેળાના ટેન્ડર પ્રક્રિયા પણ ઓલમોસ્ટ અમુક સ્ટેજીસની પૂર્ણ થઈ ગઈ છે। સિવિલ વર્કની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ઇલેક્ટ્રિકલની, મ્યુઝિક અને લાઇટની પણ છેલ્લી સમયમાં છે। માહિતીની પણ છેલ્લા સ્ટેજમાં છે અને અમુક એક્સરસાઇઝ જે છે પૂર્ણ થવામાં છે, જેથી આપણી જે પણ ટાઈમલાઈન જે છે આ સમયસર આપણે ચાલી રહ્યા છીએ। થોડાક દિવસોમાં મેળાનું નામ જે છે આ પણ આપણે ફાઇનલાઇઝ કરીશું અને આપણું નિમંત્રણ પત્ર જે છે આ પણ આપણે ફાઇનલાઇઝ કરીશું। હું આપના વતી તમામ રાજકોટના નગરવાસીઓને, સૌરાષ્ટ્રના તમામ જનોને અપીલ કરું છું કે આપણે વધુમાં વધુ આ મેળામાં પાર્ટિસિપેટ કરીશું અને આજે મેળો છે આનો આનંદ કરીશું।